ઓનલાઈન ફાર્મસી અને કોર્પોરેટ કંપનીઓની જોહુકમી સામે દેશભરના દવા વેપારીઓએ જંગ છેડ્યો છે। કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનની દેશવ્યાપી હડતાળના એલાનને પગલે આજે દેશભરની 12 લાખથી વધુ દવાની દુકાનો સજ્જડ બંધ રહી છે। ગુજરાતમાં પણ આ હડતાળની વ્યાપક અસર જોવા મળી રહી છે, જ્યાં રાજ્યના 35,000 અને માત્ર અમદાવાદ શહેરના જ 3,000થી વધુ મેડિકલ સ્ટોર્સે પોતાના શટર પાડીને વિરોધ નોંધાવ્યો છે। દવા વેપારીઓનો મુખ્ય આક્રોશ ગેરકાયદેસર ચાલતી ઈ ફાર્મસી અને તેના પર મળતા ભારે ડિસ્કાઉન્ટ સામે છે। કેમિસ્ટોનો આક્ષેપ છે કે ઓનલાઈન ફાર્મસીના કારણે પ્રિસ્ક્રિપ્શન વિના ગમે તેમ દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, જેનાથી ડુપ્લિકેટ દવાઓનો વેપાર વધ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આ પ્રકારના પ્રિડેટરી પ્રાઇસિંગ એટલે કે અંધાધૂંધ ડિસ્કાઉન્ટના કારણે નાના કેમિસ્ટોના ધંધા ભાંગી પડ્યા છે અને તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે। આરપારની લડતના મૂળમાં આવેલા કેમિસ્ટોએ સરકાર પાસે ઓનલાઈન ફાર્મસીઓ સામે કડક કાર્યવાહી કરવા અને નીતિમાં તાત્કાલિક બદલાવ લાવવાની માંગ કરી છે। જો કે હડતાળ દરમિયાન દર્દીઓની સુવિધા માટે ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા હોસ્પિટલોના મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવ્યા છે। ગેરકાયદેસર ઓનલાઈનનો વેપાર ચાલે છે। યુવા વર્ગના એઆઈના માધ્યમથી જે પ્રિસ્ક્રિપ્શન બને છે અને એ નશાની દવાઓ, ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ વેચાય છે। આજે ડીપ ડિસ્કાઉન્ટ જે કોર્પોરેટ લેવલના મોટા વેપારી છે એમને મોટા ડિસ્કાઉન્ટ મળે છે અને કોમ્પિટિશનની અંદર નાના વેપારીને તો નુકસાન થાય છે, પણ છેલ્લા 6 મહિનામાં 150 કરોડથી પણ વધુ ડુપ્લિકેટ દવાઓ હિન્દુસ્તાનની અંદર જ્યારે પકડાઈ છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અમારી માંગ એટલી જ છે કે ભાઈ, જે રીતે કોરોના કાળ દરમિયાન 2 ડ્રાફ્ટ નોટિફિકેશન થયેલા હતા એ કેન્સલ કરવા અને જે ડુપ્લિકેટ દવાઓ બને છે, વેચાય છે અને જે જગ્યાએથી એનો બની રહ્યું છે એની ઉપર કડકમાં કડક કાયદા બનીને એની ઉપર એક્શન લેવાય, જેથી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય, યુવા વર્ગ આડા રસ્તે ના જાય। આ જ વસ્તુની અમારી ડિમાન્ડ છે, જેના માટે હિન્દુસ્તાનના 12.5 લાખ મેમ્બર, ગુજરાતના 35,000 અને અમદાવાદના 3,000 વેપારી આજનું 1 દિવસનું ટોકન બંધ રાખશે। ઓનલાઈન ગેરકાયદેસર રીતે જે દવાનું વેચાણ થઈ રહ્યું છે અને તેના વિરોધમાં દેશભરમાં દવાના વેપારીઓ જે છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને દેશભરમાં દવાના સ્ટોર જે છે તે વેપારીઓ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધ રાખવાનું એલાન કરેલું છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના વીએસ હોસ્પિટલ વિસ્તારમાં જે દવાના સ્ટોર આવેલા છે, આસપાસના અને તમામ જગ્યાએ અમદાવાદમાં 3,000 જેટલા દવાના વેપારીઓએ જે છે તે આજે સદંતર બંધ પાડ્યું છે। ગુજરાતમાં 25 લાખથી પણ વધુ જે છે તે દવાના વેપારીઓ છે કે તેઓ પણ આ બંધમાં જોડાયા છે અને દેશભરમાં 12 લાખથી પણ વધુ દવાના વેપારીઓ જે છે તેઓ આ બંધમાં જોડાયા છે અને આ બંધને સફળ બનાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે। ખાસ કરીને કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો તેને લઈને તેઓએ ઝોન વાઇઝ નંબર પણ જાહેર કરેલા છે। સાથે સાથે દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તેને લઈને હોસ્પિટલમાં જે પણ દવાના સ્ટોર છે તે ચાલુ રાખવા માટેની છૂટછાટ આપવામાં આવી છે। સાથે જે સરકાર માન્ય જે દવાના સ્ટોર છે તેઓ પણ અડધા શટરે પોતાના સ્ટોર જે છે તે ખુલ્લા રાખી શકે તે પ્રકારનું આયોજન કર્યું છે અને જે પ્રકારે ગેરકાયદેસર દવાનું વેચાણ થઈ રહ્યું છે અને તેનો દેશભરમાં કેમિસ્ટ એસોસિએશન વિરોધ કરી રહ્યું છે અને તેને લઈને આજે સદંતર બંધ પાડવામાં આવ્યું છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।